જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આજે આપણે હીરો શિંગાર જે છે એ ધરતા જોવાના છીએ. પતંગી સાટીના કેરદાર વાઘા, મેઘશ્યામ થાળું વસ્ત્ર, હીરાના હલકા આભરણ અને બધી. તો ગયા વિડીયોની અંદર વોટ્સઅપમાં ઘણા વૈષ્ણવોએ કમેન્ટ આવી હતી કે તમે થાળું વસ્ત્ર પણ ધરતા બતાવો જ, ભલે કે વિડીયો લાંબો થાય પણ કે અમને પણ જોઈ અને થાળું વસ્ત્ર ધરવાની પ્રેક્ટિસ થાય. તો એ અને બીજું પણ વૈષ્ણવોએ કમેન્ટ કરી છે કે થાળા સ્વરૂપના મોજાજી. તો જો સમયની અનુકૂળતા રહેશે ને તો ચોક્કસ આપણે આવી રીતે જેમ હવે એક વિડીયો જોઈ રહ્યા છીએ એવી રીતે આપણે એ પણ જો સમયની અનુકૂળતા રહેશે તો આપણે ચોક્કસ હું એ પણ વિડીયો મૂકીશ. અને થાળા સ્વરૂપના શિંગારના વિડીયો એની વધારે કમેન્ટ છે તો એ પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી પાસે 9 ઇંચનું થાળું સ્વરૂપ બિરાજે છે તો આપણે પ્રયત્ન કરી અને ઘણા વૈષ્ણવોએ તો બહુ કમેન્ટ કરી છે કે આપણે આ પણ જે સ્વરૂપ મારી પાસે પણ અવેલેબલ હોય એના શિંગાર અમે બતાવી શકીએ. તો હું તમને શક્ય એટલો પ્રયત્ન કરી આવી રીતે જ મેં અંદરથી ઓલરેડી લગાવની ગોળી ધરી રાખેલી, એટલે હું ખાલી પ્રેસ કરી અને આપ શ્રીને થાળું વસ્ત્ર ધરાવી દઈશ. તો આવી રીતે આ થાળું વસ્ત્ર એકદમ સિમ્પલ છે. આ દર વખતે શું વિડીયોમાં પણ વૈષ્ણવની રિક્વેસ્ટ છે કે ના ધરીને તમે બતાડો, તો આવી જ રીતે બસ ધરી દેવાનું છે. ને હું વિડીયોની તૈયારી પૂર્વે પણ આવી જ રીતે ધરીને રાખતો હતો. તો એમાં બીજું કંઈ બહુ મોટું એટલું રોકેટ સાયન્સ નથી, એટલે સિમ્પલ જ છે. થોડુંક પ્રેક્ટિસ કરશો તો ફાવી જશે. હવે આપણે આ હીરાની અલકાવલી, આ પણ હતું કે તમે અલકાવલી એક ઝીણો અને ખૂબ જ અગત્યનો શિંગાર છે કે તિલક એની જગ્યા ઉપર. તો હા, એ પણ અમે એટલે જ શિંગાર પહેલાં ધરી રાખતા હતા કે આવી રીતે એને સેટ કરવી પડે અને એમાં થોડો સમય થાય. પરંતુ જો તમારે જોવું જ છે તો આપણે આવી રીતે પ્રભુને અલકાવલી ધરાવી દઈશું. તમારે આવી રીતે શિંગાર કરતા હોય ત્યારે તમને જો ઘરના અન્ય કોઈ પણ વૈષ્ણવ સેવામાં હોય સભ્ય, તો એ કીર્તન કરે અથવા તો પરચાર્ગીની સેવા કરે શિંગારની, અથવા કીર્તન આવડતા હોય તો તમે પણ મોઢેથી ગાન કરી શકો છો. અને ના ફાવે ને આપણે એકલા જ સેવામાં હોઈએ ને આપણે જ સેવા કરતા હોઈએ તો તમે ચાહો તો કીર્તન મોબાઈલથી પણ વગાડી શકો છો. એવી રીતે તો જો આપણે આવી રીતે અને ત્યારબાદ સલાકાની મદદથી તિલક થોડું ટેઢું મેઢું લાગતું હોય તો એવું કરી દેવું. અને આવી રીતે આમ યુ શેપ બને એટલો આવો થોડોક આમ હલકોસો પણ કર્વ આપવાનો પ્રયત્ન કરવો. જુઓ આના પડછિયાનો લગાવ, આ જે શ્રીમસ્તક ઉપર જે લગાવ કર્યો હતો એની ઉપર આપણે એક રસ કરી દીધો. હવે આપણે વસ્ત્ર ધરવાની શરૂઆત કરીશું. તો આવી રીતે સર્વપ્રથમ સુથન પતંગી સાટીનું સોનેરી લેસવાળું, તો સુથન ધર્યા બાદ ચોલી, આવી રીતે જુઓ મેં અહીંયા 3 જગ્યાએ લગાવની ગોળી કરી છે, 1, 2 અને 3. તો આ 3 જગ્યાએ આપણે પ્રેસ કરી અને ધરાવી દઈશું. અને ત્યારબાદ આપણે આ ઘેરદાર વાંકો, તમે આમાં જો પ્લીટ્સવાળો ધરતા હોય તો એ પણ ધરવો, જેમ તમને ફાવે એમ. અહીંયા પ્લીટ્સવાળો પણ ધરી શકાય છે. આપણને પણ સમયની અનુકૂળતા રહેશે તો આપણે પણ એવો વાંકો જોઈશું. એમાં થોડો શિંગાર કરવામાં થોડી વિશિષ્ટતા હોય છે કે એમાં શું અહીંયા પ્લીટ્સના કારણે અહીંયા ઉભાર આવી જાય. હવે આપણે પટકા છે આજે મલમલના, તો
એક પટકો અહીંયાથી આવી રીતે છે, એક છોર છે, પટકો ના કહેવાય, પટકો આખો જ હોય એનો આવી રીતે એક છોર આ બાજુમાં છે. આપણે એને આ વાંકાની નીચે ધરીએ તો પણ એવી રીતે ધરીએ કે એકદમ સુંદર રીતે જાણે ધરેલું છે એવી જ રીતે લાગે. તો આ જે છે આ પટકાનો છોર તમે ધરો તો આવી રીતે અહીંયાથી આમ ધરો, થોડોક એક નાનકડો સો ખૂણો ઘેરદાર વાઘાના છેડાની નીચે ધરાવો. અને બીજો પટકો આવી રીતે હા, એક વૈષ્ણવની ક્વેરી હતી વોટ્સઅપ ઉપર આવેલી કે તમે લગાવ ધરો છો અને પછી વસ્ત્રવાળા કરો છો તો વસ્ત્રો પર ડાઘા પડે છે. તો ના, અમે આવી રીતે પ્યોર હનીબી વેક્સનો લગાવ બનાવીએ છીએ અને એનાથી જ વસ્ત્ર અને આભરણ ધરાવીએ છીએ, જેથી કરીને અમે પણ વારે ઘડીએ વિડીયોની અંદર એની જ અલકાવલી યુઝ કરીએ ને તો પણ અલકાવલી ખરાબ થતી નથી. તો બહાર માર્કેટમાં જે લગાવ મળે છે એ તમારી સગવડતા હોય તો તમે, કેમ કે એના કરતાં ઘણો આ મોંઘો હોય છે, તો તમારે આ લગાવ પણ મંગાવવો હોય તો તમે મંગાવી શકો છો. અને પેલો જો લગાવ તમે યુઝ કરો તો તમારે થોડું વસ્ત્ર અને આભરણ, જેમ કે થાળું વસ્ત્ર પણ હું એ જ યુઝ કરું છું જે પ્રિવિયસલી યુઝ કર્યું હોય તે જ, પણ એની અંદર અહીંયા તમને જોશો ને તો ડાઘા થવા એવું બહુ ઘણા ટાઈમ પછી થતું હોય છે. તો એ પણ એક લગાવ પણ મહત્ત્વનું છે. તમારી પાસે જે તમે જે દેશકાલ પરિસ્થિતિમાં છો અને એમાં તમે જે તમને ઉપલબ્ધ છે એનાથી તમારે પ્રભુને લાડ લડાવવા. જુઓ આવી રીતે આ લગાવમાં આવી રીતે કરીશ ને તો પણ જુઓ, નહીંતર તમારી આંગળીના પેલા એમાં ફિંગરમાં પણ પેલો લગાવ બહુ ભરાઈ અને એ કરતો હોય છે. તો આવી રીતે જો આપણે આ પટકો ધરી દીધો. જો આ તમને વળું કરીને બતાડું. જો આ મેં વળું કર્યું, અહીંયા ડાઘો પડ્યો નથી. તો બહુ લાંબા ગાળે પછી વસ્ત્રો આવી રીતે પટકો ધરાવી દીધો. હવે આપણે આભરણ ધરવાની શરૂઆત કરશું. તો એ પહેલાં સર્વપ્રથમ આપણે મોજાજી ધરી દઈશું. આમ પીળા મલમલના મોજાજી છે, એ જે વિવરણ લખેલું છે એ શિંગારની અંદર, પરંતુ આપણી પાસે પણ બધું સાહિત્ય હોય એવું જરૂરી નથી. એટલે આપણે જે સોનેરી ઝરીના જે મોજાજી કરેલા હતા એ જ આપણે ધરાવીએ છીએ. એમાં આપણે પીળા મલમલના મોજાજીની ભાવના કરી લઈશું. અને આપણે હવે નુપુર ધરાવીશું ઠાકોરજીને. મેં ગયા વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જેહર જ ઉપર દેખાય, નુપુર જે છે એ મોજાજીની અંદર પ્રભુને દર્શન થતા નથી, પરંતુ આપ શ્રી ચિત્રજી સ્વરૂપની અંદર આપણને એટલો બધો અવકાશ રહેતો નથી કે મોજાજીની અંદર આપણે નુપુર ને એવું બધું કરી શકીએ. તો જેમ ફાવે આપણને અને જે પ્રમાણે સ્વરૂપ હોય અને પ્રભુ આપણને જે પ્રમાણે પ્રેરણા કરે એ પ્રમાણે કરવું. આપણે એક લઈશું કોઈક વિડીયોની અંદર ખાલી અહીંયા ઉપર જેહર ધરીને પણ શિંગાર કરીએ આપણે, એવું પણ લઈશું આપણે. ત્યારબાદ આપણે માળાજી ધરી દઈશું. અને આજે વિશેષ કરીને ઠાકોરજીને બદ્દીનો શિંગાર છે, તો બદ્દીનો શિંગાર પણ આપણે કેવી રીતે થાય છે એ જોઈ લઈશું. જો આજી વખતે એક વૈષ્ણવની રિક્વેસ્ટ હતી કે મને બધું અલગ અલગ ધરતા ફાવતું નથી, તો તમે એક સાથેની માલાજી હોય એને પણ સુંદર રીતે એંગલ વાઇઝ કેવી રીતે ધરવી, મારે માલાજી ખસી જાય છે, વળી થઈ જાય છે, એવું થાય છે. તો આજે મેં એટલે જ આવી રીતે ભેગી માલાજી
એ અમદાવાદના વૈષ્ણવની રિક્વેસ્ટ પ્રમાણે કરીને બતાવી છે. આઈ હોપ એ આ વિડીયો જોશે અને એમને અનુકૂળ રહેશે. તો આવી રીતે પછી આપણે અહીંયા કંઠેસરી ધરી દઈશું. તો આવી રીતે આ જે ખાંચ હોય અહીંયા એ થઈ જશે. અને ઠાકોરજીને નિત્યની કંઠેસરી પણ આવી ગઈ અને માલાજી અને હાર પણ ધરાઈ ગયો સુરુચિ. હવે આપણે બધી જોઈશું. તો આવી રીતે આ હીરાની હોય, હીરાની બધી મોતીની પણ આવે, જે પ્રમાણે લખી હોય એ પ્રમાણેની કરી અને ઠાકોરજીને ધરાવી. હવે આપણે આને ધરતા જોઈશું. તો બરાબરના ઉપરના 2 છેડા પકડવા. ઉપરના 2 છેડા પકડી અને જ્યાં માલાજીના પડછિયા આપણે કર્યા છે આને સેન્ટરમાં રાખી અને માલાજીના પડછિયા કર્યા છે ત્યાં આગળ તેનો એક છેડો આપણે આવી રીતે પ્રેસ કરીને ધરાઈ દઈશું. ત્યારબાદ આપણે આને એંગલ સેટ કરી હજુ થોડું ઉપર લેવું પડશે. જો ઘણી વખત આવી રીતે થાય તો એનો પડછિયાનો છેડો આવી રીતે મેં વળો કર્યો એવી રીતે વળો કરી અને આવી રીતે ધરાવો. ત્યારબાદ આપણે બીજી બાજુનું જોઈશું. તો આ બીજી બાજુનું આ થોડુંક શું ટફ છે, કેમ કે 4 પડછિયા મેન્ટેન કરીને આપણે આનું જાળવણી કરવી પડતી હોય છે. હવે આમાં એક વસ્તુ છે કે આ એક છેડો જે છે ને એ આપણે આ પટકાની નીચે જવા દઈશું અને આ છેડો જે છે એ આપણે આ ઘેરદાર વાગાની નીચે જવા દઈશું. પ્રેસ કરીશું એટલે આવી રીતે ધરાઈ જશે. તો આવી રીતે આ બધી ધરાઈ ગઈ છે અને ઉપર આપણે હીરાના એક જોડી કર્ણફૂલ છે તો કર્ણફૂલ આપણે રેડી જ રાખીશું. લગાવવાળા કરી અને ઉપર આપણે અહીંયા ધરાઈ દઈશું. હળવકશું પ્રેસ કરીશું એટલે આપોઆપ માળાજીના પડછિયાનો લગાવ અને કર્ણફૂલની પાછળ આપણે કરેલો ચપટો લગાવ બંને એકરસ થઈ અને ઠાકોરજીને એકદમ સરસ કર્ણફૂલ ધરાઈ જશે. અને આને આપણને એવું લાગે કે થોડું મુખારવિંદ ઉપર આવી ગયું છે તો આપણે થોડુંક આવી રીતે સલાખાથી થતું હોય છે ઘણી વખત આવું. એટલે જ આપણે લાઈવ રેકોર્ડિંગ, કોઈ પણ એડિટિંગ, કોઈ પણ માણસોને રાખ્યા વગરનું કરીએ છીએ, જેથી કરીને એકદમ જ્યારે ઓરિજિનલી જ આપણે શૃંગાર કરવા બેસીએ ત્યારે શું પરિસ્થિતિ હોય છે અને કેવી રીતે પ્રભુને શૃંગાર થાય છે એ જ આપણે જોઈ રહ્યા છીએ. તો આટલું થઈ ગયા બાદ હવે આપણે બાજુબંધ કડા ધરીશું. હવે આપણે આજે આમ સોનેરી ગોળ ચંદ્રિકા લખી છે, તો આપણી પાસે સોનેરી ગોળ ચંદ્રિકા ધારો કે નથી તો આપણે આવી રીતે જો હોય તો એ ધરવી, નહીં તો ઉદ્વેગ નહીં કરવો મનમાં. આપણી પાસે નથી એવું માનીને આપણે આજે આ હીરાની ગોળ ચંદ્રિકા ધરાવી છે. તો એ ધરી આવી રીતે આપણે આ લગાવનો ઉપરણો ધરાવીશું.
ત્યારબાદ આપણે આ જે ગોળ પાક છે આવી રીતે અહીંયા લૂમ આપણે પાછળથી, ચલો દર વખતે વૈષ્ણવની રિક્વેસ્ટ હોય છે કે આવી રીતે સિરપેચ પાક ઉપર ધરાઈ અને જો આવી જ રીતે કરી અને ધરું છું. આનાથી પણ સુંદર જો તમને ફાવતું હોય તો તમે તમારી રીતથી જ કરજો, એવી મારી વિનંતી છે. આ તો ઘણા વૈષ્ણવો શિંગાર પધરાવે છે અને સુંદર શિંગાર છે, પરંતુ અમને ધરતા ફાવતા નથી. તો તમે પ્લીઝ વિડીયો બનાવો અને તો અન્ય વૈષ્ણવને પણ ઉપયોગી થાય, એટલે જ આ વિડીયો બનાવવાનો, બીજો કોઈ હેતુ નથી. એટલે જ, અને જો તમે આનાથી પણ સુંદર કરતા હોય તો તમે એ જ મુજબ કરશો. આ માત્ર ને માત્ર આ વિડીયોનું પ્રયોજન એ છે કે જે વૈષ્ણવને ફાવતું નથી, જે નવા છે, તો તેઓ શીખી શકે. આપણે લગાવની એ કર્યા પછી મેં લગાવનો એક ઉપાણો ધરાવી દીધો. મેં તમને કીધું હતું કે આવી રીતે કાળો દોરો જે હોય, આપણે ચિત્રજીના માળાજીમાં પડછિયા આપણે બહુ નાના જોઈએ, તો આવી રીતે જે પડછિયા ટુકડા થાય તો એને આપણે રાખીએ છીએ અને પછી હું એને ભેગા કરીને લગાવ ઘસી લઉં. એટલે પછી આપણે લગાવની બત્તી કરીને તો એ ઘણી વખત ભાંગી જતી હોય છે. ટુ બી ફ્રેન્કલી, કે જે શિંગાર ધરતી વખતે જે થાય છે એ હું તમને કહું છું કે લગાવની બત્તી બહુ ચપટી થઈ જાય, ચીકણો લગાવ હોય તો ચોંટી જાય, એવું બધું થાય છે. તો તમે આનો ઉપયોગ કરો. આ મેં અત્યારે જે પાકની નીચે લગાવી છે, કે જ્યાં હું પાકની લર ધરીશ, તો એ આ જ છે. તો તમે એક વખત બનાવી અને આવી રીતે જ્યારે જ્યારે માળાજી લાવો અને એ કરો ત્યારે પછી તમારે એને બદલી લેવાનું. જો એકદમ સુંદર રીતે. નહીંતર જો લગાવની બત્તી હોય તો તૂટી જાય, ભાંગી જાય, ચપટી થઈ ગઈ હોય એક બાજુમાં તો દબાઈ જાય, એવું બધું થતું હોય છે. પરંતુ આમાં ખૂબ સુંદર. હવે સિરપેચ ધરાયો છે તો સિરપેચની કલગી આવી રીતે પાકની પાછળ જે લગાવની ગોટી હોય એની અંદર આપણે આમાં ખોસી દઈશું. અને ત્યારબાદ આ લૂમ, તો લૂમને આપણે ધરાવવા માટે સલાકાનો ઉપયોગ કરીશું. પાક તમે જોશો ને તો મેં આમ ટેડી ધરી છે, નમતી, જેથી કરીને બધા શિંગારના પડછિયા મને આવી રીતે અહીંયા રાખતા ફાવે. જુઓ, હું સલાકા આરામથી અંદર પાછળથી એ કરી અને ધરાઈ શકું છું. એવી રીતે મેં પાક ધરી છે. પાક તમે આમ એકદમ ચપટી આમ સીધી ધરી દેશો તો તમે આ શિંગાર નહીં કરી શકો. એટલે એ પણ એક છે. હવે છેલ્લે આપણે સિસફુલ એટલે આપણો શિંગાર. સિસફુલ તો જો આવી રીતે આપણે બધા શિંગાર જોઈ લઈએ. ઘેરદાર વાઘો, પતંગી સાટીનનો, મોજાજી, ગોળ પાક, પીળા મલમલની પટકા, આવી રીતે એક પટકો કટીથી આમ, એક પટકો આવી રીતે, અને હીરાના આભરણ છે અને આપણે બધી ધરી છે આવી રીતે. કર્ણફૂલ તો હવે ઠાકોરજીને પધરાઈ જોઈ લઈશું. આવા વસ્ત્ર આભરણ કોઈ પણ તમે સિદ્ધ કરાવવા માટે અમારો સંપર્ક કરી શકો છો. શ્રીજી શિંગાર,
અમદાવાદ 8320 130 994. ને આવા વસ્ત્ર, આભરણ, શિંગાર, પીછવાઈ, ગાદી, તકિયા, કોઈ પણ વસ્તુ માટે પુષ્ટિ માર્ગના સાહિત્યની તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અને આવી રીતે રોજ અવનવા વિડીયોને આવી રીતે તમે કમેન્ટ કરીને અમને જણાવી શકો છો કે નેક્સ્ટ વિડીયો તમારે કયો જોઈએ છીએ, તે અમે બનાવીશું ને પ્રયત્ન પૂરેપૂરો કરીશું. અમારા ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેના દ્વારા તમે જોઈન થઈ શકો છો અને ત્યાં પણ તમને આવી રીતે અપડેટ મળતી રહેશે. તો આપણે ઠાકોરજીને ગાદીજી પર પધરાઈ અને જોઈશું. તો આવી રીતે આખો શિંગાર જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો છે. આવી રીતે દર્શન થાય. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તેના દ્વારા તમે જોઈન થઈ શકો છો. અને કોઈ પણ નેક્સ્ટ વિડીયો જે જોઈએ તેની તમે કમેન્ટ કરજો. અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એ વસ્તુને આવરી લઈએ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.